દરરોજ રાશિફળ, અઠવાડિયાનું રાશિફળ તથા મહિનાનું રાશિફળ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો. આ સપ્તાહ કેવું રહેશે? સિંહ અને મીન જાતકોને પ્રમોશન મળવાની શક્યતા. મકર જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવી. 8 સપ્ટેમ્બર રવિવારથી 14 સપ્ટેમ્બર શનિવાર 2024 સુધીના દિવસો તમામ 12 રાશિના લોકો માટે કેવા રહેશે? મેષ રાશિ. પોઝિટિવ. આ સપ્તાહ ગ્રહોની સ્થિતિ ઉત્તમ છે. તમને ઘર અને બહાર બંને જગ્યાએ કોઈનો સહયોગ મળશે અને કામ સરળતાથી પૂરા થશે. ઉધાર લીધેલા પૈસા પાછા મળવાથી તમને રાહત મળશે. તમે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો. નેગેટિવ. વિદ્યાર્થીઓએ પરીક્ષા સ્પર્ધાની તૈયારીમાં વધુ ધ્યાન આપવું જોઈએ. ખર્ચ વધવાથી તણાવ રહેશે. તેથી ધીરજ અને સંયમ જાળવવો જરૂરી છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે. આવી નાની સમસ્યાઓ પણ તમારા માટે રહેશે. વ્યાપાર. અંગત કારણોસર તમે ધંધામાં વધારે ધ્યાન આપી શકશો નહીં. પરંતુ તેમ છતાં સખત મહેનત અને સમય કાઢીને તમે તમારું બાકી કામ પૂર્ણ કરી શકશો. લેખન કળા વગેરે સાથે જોડાયેલા લોકોને થોડું સન્માન મળી શકે છે. નોકરિયાત લોકોએ પોતાના સત્તાવાર કામ સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. લવ. સમયના અભાવને કારણે તમે પરિવારના સભ્યો સાથે યોગ્ય સમય વિતાવી શકશો નહીં. પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે. જીવનસાથી તરફથી પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય. તમારા આહાર અને દિનચર્યા પર વધુ ધ્યાન ન આપવાને કારણે ગેસ અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ થશે. લકી કલર બદામી. લકી નંબર 9. વૃષભ રાશિ. પોઝિટિવ. તમારી ઓળખ વધારવા માટે લોકો સાથે સંપર્ક અને સામાજિક સક્રિયતા વધારવા પર ધ્યાન આપો. આમાંથી અનેક પ્રકારની માહિતી પણ મળશે. થોડો સમય આત્મનિરીક્ષણ અને મંથન કરવાથી તમને ઘણી શાંતિ મળશે અને તણાવમાંથી પણ રાહત મળશે. નેગેટિવ. નવા કાર્ય વિશે વધારે વિચારવાથી કેટલીક સિદ્ધિઓ ખોવાઈ શકે છે. તરત જ નિર્ણય લેવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે. જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરો. વ્યવસાય. લોન અને ટેક્સ સંબંધિત કામ સમયસર પૂર્ણ કરો. વેપારના વિસ્તરણ માટે જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક રહેશે. માર્કેટિંગ સંબંધિત સંપર્કો વધારવામાં વ્યસ્તતા રહેશે. ભાગીદારી સંબંધિત વ્યવસાયિક ગતિવિધિઓ સરળતાથી ચાલુ રહેશે. સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે. લવ. વૈવાહિક સંબંધોમાં સુખ, શાંતિ અને સંપૂર્ણ સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે અને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર કેસરી. લકી નંબર 7. મિથુન રાશિ. પોઝિટિવ. ઘરની વ્યવસ્થા જાળવવા માટે તમારે કઠિન નિર્ણય લેવા પડશે, પરંતુ પરિણામ સુખદ રહેશે. તમારા રાજકીય અથવા સામાજિક સંપર્કોને મજબૂત બનાવો. જો તમે પ્રયત્ન કરશો તો કોઈ પણ ઇચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકે છે. પરંતુ વધુ નફાની અપેક્ષા રાખશો નહીં. નેગેટિવ. તમારી પોતાની કોઈ ભૂલ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે. કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે તેના વળતરની ખાતરી કરો, નહીંતર તમે છેતરાઈ જશો. ઘરે કોઈ સંબંધીના આવવાથી તમારા કેટલાક અંગત કામ અધૂરા રહી શકે છે. વ્યવસાય. વેપારમાં કોઈ નિર્ણય લેતી વખતે મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મદદરૂપ થશે. વધુ પડતા સ્ટ્રેસ લેવાથી તમારા કામકાજ પર અસર પડી શકે છે. નોકરી કરતી મહિલાઓને તેમના વ્યવસાયમાં યોગ્ય સફળતા મળશે અને ઘર અને વ્યવસાય વચ્ચે તાલમેલ પણ જળવાઈ રહેશે. લવ. પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી પરસ્પર સંબંધોમાં મધુરતા આવશે અને પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી નિરાશા રહેશે. સ્વાસ્થ્ય. થોડો સમય યોગ અને ધ્યાન કરવું યોગ્ય રહેશે. તેનાથી માનસિક શાંતિ મળશે. સકારાત્મક વલણ ધરાવતા લોકોની સંગતમાં પણ રહો. લકી કલર આસમાની. લકી નંબર 1. કર્ક રાશિ. પોઝિટિવ. આ અઠવાડિયે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તમે તમારી કુનેહ અને સમજણ દ્વારા ઉકેલ પણ શોધી શકશો અને તમે નવી ઉર્જા સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઈ કોર્ટ કેસ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે.
નેગેટિવ નજીકના સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવામાં તમારું યોગદાન જરૂરી છે. બિનજરૂરી નકારાત્મક વાતોને કારણે બીજાની મુશ્કેલીમાં પડવાને બદલે માત્ર તમારા કામ પર ધ્યાન આપો. અન્યથા ટેન્શન સિવાય કશું પ્રાપ્ત થવાનું નથી. વ્યાપાર તમારી સખત મહેનત અને યોગ્ય કાર્યપ્રણાલી ચોક્કસપણે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં થોડો સુધારો લાવશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી યોગ્ય ઓર્ડર મળવાની સંભાવના છે, પરંતુ લોન સંબંધિત વ્યવહાર બિલકુલ ન કરો. નોકરીમાં સત્તાવાર પ્રવાસનો ઓર્ડર આવી શકે છે. લવ પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને યોગ્ય સંવાદિતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક જોડાણ ગાઢ બનશે. સ્વાસ્થ્ય અનિયમિત દિનચર્યાના કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. બેદરકાર ન બનો. તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો. લકી કલર લીલો. લકી નંબર 4. સિંહ રાશિ. પોઝિટિવ આ અઠવાડિયે તમને કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. તમારી જાત પર વિશ્વાસ રાખો અને પ્રયાસ કરતા રહો. તમારું મનોબળ જાળવી રાખીને તમે તમારી દિનચર્યા ખૂબ જ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પસાર કરશો, જેના કારણે અનેક અટકેલા કામોને પણ વેગ મળશે. નેગેટિવ જમીન સંપત્તિ સંબંધિત બાબતોમાં વિવાદ વધી શકે છે. ધીરજ રાખો કારણ કે સંજોગોમાં કેટલાક સકારાત્મક પરિવર્તન પણ આવી રહ્યા છે. તમારી સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે તમારા સ્વભાવમાં થોડો સ્વાર્થ લાવવો પણ જરૂરી છે. યુવાનો તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. વ્યવસાય વ્યાપારી મહિલાઓને ખાસ કરીને સફળતા મળવાની છે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને સહકર્મીઓની સલાહને પણ મહત્વ આપો. તમને ચોક્કસપણે યોગ્ય ઉકેલ મળશે. જનસંપર્ક અને મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓમાં સુધારો થશે. લવ વૈવાહિક સંબંધો સુખદ રહેશે. સ્વાસ્થ્ય થાક અને ચીડિયાપણું જેવી સ્થિતિઓ હાવી રહેશે. લકી કલર પીળો. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ આ સપ્તાહનો મોટાભાગનો સમય પરિવાર સાથે મનોરંજન અને ઓનલાઈન શોપિંગ જેવી પ્રવૃત્તિઓમાં પસાર થશે. તમે તમારા અંગત કામ પર પણ યોગ્ય ધ્યાન આપી શકશો. યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની અપેક્ષા છે. નેગેટિવ અન્ય પ્રવૃત્તિઓના કારણે તમારા અંગત કામ અધવચ્ચે અટકી શકે છે, પરંતુ ચિંતા ન કરો. પરિવારના સભ્યોનો સહયોગ રહેશે. પડોશીઓ સાથે વિવાદમાં ન પડો. ઘરના વડીલોના સ્વાસ્થ્ય અને સન્માન પ્રત્યે સચેત રહો. વ્યાપાર વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે. તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે, પરંતુ અત્યારે કોઈ નવું કામ શરૂ કરવામાં રસ ન લેશો. ઓફિસમાં શાંતિપૂર્ણ વ્યવસ્થા રહેશે, પરંતુ વધુ કામના કારણે ટેન્શન રહેશે. લવ વૈવાહિક સંબંધોમાં ઘણો પ્રેમ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા માટે સમય કાઢવો મુશ્કેલ રહેશે. સ્વાસ્થ્ય પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. લકી કલર લાલ. લકી નંબર 3. તુલા રાશિ. પોઝિટિવ તમે પારિવારિક અથવા અંગત સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો અને સકારાત્મક પરિણામ પણ મળશે. સંતાનોની સમસ્યાઓનો ઉકેલ મળતા રાહત અને શાંતિ રહેશે. દરેક કામ કરતા પહેલા તેની યોગ્ય રૂપરેખા બનાવો. નેગેટિવ કોઈ પણ ઉપલબ્ધિ મળ્યા પછી તરત જ તેના પર કામ કરો. વધુ પડતું વિચારીને તમારો સમય બગડી શકે છે. તમારા સામાનની જાતે કાળજી લો. ચોરી કે નુકસાન થવાની સંભાવના જણાય છે. આ સમયે મિત્રો સાથે સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન આપો. વ્યવસાય આ અઠવાડિયે ધંધાકીય ગતિવિધિઓમાં સુધારો જોવા મળશે. તેની સાથે જ કર્મચારીઓના કારણે તમામ કામ સરળતાથી ચાલશે, અને તમે તમારા માટે પણ થોડો સમય કાઢી શકશો. માર્કેટિંગ વ્યવસાયમાં કામ કરતા લોકો તેમના કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. લવ પતિ પત્ની વચ્ચેની દલીલો સંબંધોમાં વધુ મધુરતા લાવશે. બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની લાગણી વધશે. સ્વાસ્થ્ય ખાવાની ખોટી આદતોને કારણે પાચનતંત્રમાં ખલેલ પડી શકે છે. લકી કલર લીલો. લકી નંબર 2. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ તમારી કાર્યપ્રણાલીમાં સમય પ્રમાણે પરિવર્તન લાવવાથી તમને ચોક્કસપણે કેટલાક સકારાત્મક પરિણામો મળશે અને તમારું સકારાત્મક વ્યક્તિત્વ તમારા કામને આયોજનપૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરશે. યુવાનો પણ જીવનના મૂલ્યોને ગંભીરતાથી સમજશે. નેગેટિવ કામના બોજને કારણે તમામ પ્રવૃત્તિઓનું આયોજન કરવું મુશ્કેલ બનશે.
ઘરની સમસ્યાઓને દૂર કરવામાં પરિવારના સભ્યોની મદદ લો. વિદ્યાર્થીઓએ નકારાત્મક વલણોની કંપનીથી અંતર રાખવું જોઈએ, કારણ કે આ તમારા અભ્યાસમાં વિક્ષેપ પેદા કરશે. વ્યવસાય વ્યાપારિક પ્રવૃત્તિઓ યથાવત રહેશે. બાકી ચૂકવણી વગેરે મેળવવા માટે સમય અનુકૂળ છે. આ સમયે ભવિષ્યની યોજનાઓને બદલે વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. અનુભવી વ્યક્તિની મદદથી યુવાનોને તેમની કારકિર્દીને લગતી નવી દિશા મળશે. પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર વાદળી. લકી નંબર 5. ધન રાશિ. પોઝિટિવ. આ અઠવાડિયે તમને લાંબા સમયથી ચાલી રહેલી વ્યસ્તતામાંથી થોડી રાહત મળશે અને તમે તમારા માટે પણ સમય કાઢી શકશો. જે કામ કેટલાક સમયથી પેન્ડિંગ હતું તે ખૂબ જ સરળતાથી અને તમારી મરજી મુજબ હલ થઈ જશે. નેગેટિવ. ધ્યાનમાં રાખો કે કોઈ પણ કામ કરતા પહેલા તમામ પાસાઓ પર વિચાર કરો અને યોજના બનાવો, પછી તેને અમલમાં મૂકો. સાસરી પક્ષના કોઈની સાથે વિવાદ થઈ શકે છે, પરંતુ તમારે સમસ્યાઓના ઉકેલમાં પહેલ કરવી પડશે. વ્યવસાય. નોકરી અને વ્યવસાય કરતા લોકોએ પોતાના હરીફોની ગતિવિધિઓથી સાવધાન રહેવું પડશે. જો કે, લાભદાયક સ્થિતિ રહે છે. વ્યવસાય શરૂ કરનાર યુવાનોને કોઈના માર્ગદર્શન હેઠળ આગળ વધવાની તક મળશે. તમે શોપિંગ વગેરેમાં પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. સ્વાસ્થ્ય. સર્વાઇકલ અને માથાનો દુખાવો દિનચર્યામાં વિક્ષેપ પાડશે. લકી કલર બદામી. લકી નંબર 7. મકર રાશિ. પોઝિટિવ. આ સપ્તાહે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે. આ સુસંગતતાનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની ક્ષમતા દ્વારા કેટલીક મહત્વની સિદ્ધિ હાંસલ કરી શકે છે. તમારા પરિવાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન રહેશે. કોઈ કામ ઝડપથી પૂરું કરવાનું વિચારો. નેગેટિવ. પારિવારિક બાબતોને વધારે મહત્વ ન આપો, નહીંતર સંબંધોમાં તણાવ વધી શકે છે. સંતાનની કોઈ પ્રવૃત્તિ વિશે જાણ્યા પછી મન વ્યથિત રહેશે, પરંતુ ગુસ્સે થવાને બદલે તેને સરળતાથી હલ કરવાનો પ્રયાસ કરો. વ્યવસાય વ્યવસ્થામાં સમય પ્રમાણે ફેરફાર કરવાની જરૂર છે. મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા બિઝનેસ સંબંધિત નવી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. સત્તાવાર પ્રવાસનું આયોજન થઈ શકે છે. પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે તમારી બેદરકારીને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 4. કુંભ રાશિ. પોઝિટિવ. આવકની સ્થિતિ સારી રહેશે. પ્રોપર્ટી સંબંધિત કોઈ બાકી કામ પૂર્ણ થઈ શકે છે, પરંતુ તેના માટે વધારાના પ્રયત્નો કરવા પડશે. ધાર્મિક કાર્યોમાં તમને વિશેષ રુચિ રહેશે, અને તમારા નિસ્વાર્થ યોગદાનથી સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પણ વધશે. નેગેટિવ. બહારના સંપર્કોથી દૂર રહો, કારણ કે સમય અને પૈસા વેડફવા સિવાય બીજું કશું પ્રાપ્ત થશે નહીં. પરિસ્થિતિને ગુસ્સાને બદલે શાંતિથી સંભાળવામાં આવે તો સારું રહેશે. વધારાના કામના બોજથી પણ તમને થાક લાગશે. વ્યવસાય. આ અઠવાડિયે ધંધામાં કેટલાક પડકારો આવશે, જો કે, કોઈ અનુભવી વ્યક્તિના માર્ગદર્શનથી તમે તેને ઘણી હદ સુધી પાર કરી શકશો. વિદેશી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળશે. તમારી બધી યોજનાઓ તમારા જીવનસાથી સાથે શેર કરો, તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તેમ છતાં તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો અને યોગ્ય આહાર લો. લકી કલર વાદળી. લકી નંબર 8. મીન રાશિ. પોઝિટિવ. આ અઠવાડિયે તમારા શોખ અને રુચિઓ માટે ચોક્કસ સમય કાઢો. તેથી, આનાથી કેટલાક સમયથી ચાલી રહેલી વ્યસ્તતામાંથી રાહત મળશે અને તમે તાજગી અનુભવશો. આવકના સ્ત્રોત પર્યાપ્ત રહેશે, તેથી કોઈ નાણાકીય સમસ્યા નહીં આવે. સંતાન તરફથી નિશ્ચિતતા રહેશે. નેગેટિવ. પર્સનલ લાઇન સંબંધિત કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. આ તમારી કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર કરી શકે છે. સ્વભાવમાં સાદગી જાળવો, કારણ કે ક્યારેક નાની બાબતો પર નારાજ થવાથી સંબંધોમાં તણાવ આવી શકે છે. વ્યવસાય. કાર્યસ્થળમાં અચાનક નવો ઓર્ડર અથવા કોન્ટ્રાક્ટ મળવાથી વધારાની આવક થશે, અને રોજિંદા કામ પણ સરળતાથી ચાલશે.
નોકરી કરતા લોકો પોતાની ઈચ્છા મુજબ કનિક પ્રાપ્ત કરશે અને પ્રમોશન પણ મળશે. લવર તમારા જીવનસાથી સાથે કોઈ નાની બાબતને લઈને ગેરસમજ થઈ શકે છે, પરંતુ આ પણ પરસ્પર ચર્ચા દ્વારા સરળતાથી ઉકેલી શકાય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કશાની ચિંતા કરશો નહીં. નિયમિત રીતે યોગ અને વ્યાયામ કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લકી કલર ક્રીમ. લકી નંબર 9. દરરોજ રાશિફળ, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.